અલા ચૂંટણી આવે ને આપણા ગામમાંથી બે ત્રણ જણા લગભગ ઉભા રહે કે નહીં ઉભા રહે એ હંગાત તો રોડ પર તૂટી ગયો હારો આવે રોડનો તો હવે રોડનો તો એમ કે કહેવાનો કે ઠેકાણો જ નહીં એટલે હવે આપણા ગામમાંથી 4-5 જણા ઉભા રહે બધું કેવું હોય વટનું આપી તો ખરા કહેવા તો ખરા થોડું ને કહેવા ને શું કહું રોડ બનાવો ને કેમી તાર કહેજો પછી આપણો સરપંચ બનો તો કોઈ વોટ આલવાનો હા એવું જ કરાવે પછી તો હા પછી આપણે કોઈ દીધું નહીં બેઠા સરપંચ આવા વિશુજી એ તો તમે વારે આવે એટલે યાર સરપંચ માં ગયો વોટ આપજો નહીં આપો વોટ હવે હાલજો અને રોડ ને બોર્ડ એવું બધું કરશે તમે જે કે આપજો તમે ગામનો સુધારો કરજો અમે વોટ આપજો બોલો વિશુજી શાંતિ કે ગામનો પણ સુધારો કરજો વકી રોડ વાળાને તમાર ઘરના વગણાવથી રોડ આવી જાય અને પેલા ખાડો પડ્યો કે એ તો બધું થઈ જાય તમારો ઘરના આપણે બ્લોક બધું આ તો બહાર થઈ જાય વગણાવથી સેટ રોડ આવી જાય તો વોટ આલજો વોટ આપી બધા તમે બસ હા તો અમે થઈ ગયો આપણે વિશે હારો વિચાર તો આમ રોડ બોર્ડ કરાવતો હોય તો આપણે વોટ ઈયોને રાખવો કાલ આયા હતા નરુજી એમ કહેતા હતા કે ઘરે તમે બ્લોક બી મારી આલશો તો આપણે ઈયોને વોટ આલશું હા તો વોટ આપણે ઈયોને બધા ગામ વાળા બધા ભેગા થઈને આલશું બધા વોટ આપણે નરુજી બરાબર છે ચલો આપણે જઈએ સરપંચ જોડે જઈએ કરતા હોય તો આપણે ઈયોને વોટ આપીએ આવ નરુજી નરુજી વોટ આપજો પાછા કોને આપવાનું હોય વોટ તમારે આપવાનો હોય પણ તમે બધું સુધારો તો કરશો કે હા બધું કરજો તમારા ઘરના વગણા બ્લોક રોડ બોર્ડ બધું કાળા બાળા બધું પાક્કું તો કાલે ચૂંટણી હે તમે ખાલી એક પેલો સરપંચ બનાવી દો ને તો કાલે ચૂંટણી હે હા તમે કાલે જ વોટ આલવા તમને વોટ આલશું કાલે વોટ આલી દેજો અને અમે તમારા બધું સરપંચનો જે ગ્રાન્ટ આવશે એવું તમારે બધું ગ્રાન્ટ પાસ કરાવીને બધું કરી નાખશો સમજ્યા હા તો એ બધા લાઈનમાં આવજો વોટ આલી જાય તારા ફટાફટ વસ્તુ આલવાની ભાઈ અમે તમારા હવે યાર વોટ આલી કરશો આપી દે હેડો હા તો હેલો તમે એક કામ કરો હું હજી ટાઈમ લઈને આવું ફાઇનલ તો આવજો શું કહું આપણે વોટિંગ થઈ ગયું હા હવે આવવાનું બધું વોટિંગની ગણતરી કરવી પડશે વોટિંગની ગણતરી આપણે કાલ થઈ જા પરંદાડ આપણે જે છે ને બધું આવી જા બોલો ભવાજી બોલો હા તો તાણી અમારે સરપંચની ચૂંટણી છે તો તમારે ગાડી લઈને આવી જાજો વાહ વાહ હા તો લઈને આવી જાજો તો આનું હું શું કહું બધું લેતા આવજો તમારે સરપંચની ચૂંટણી છે કે તે સરપંચ સાહેબે મંગાવીએ હા તો તમે લેતા આવજો અને અમારે ક્ષેત્રમાં જ લાવજો હા તો તમે ત્યાં બધું તમે લઈને આવજો ગાડી લાવજો રી હા રોડ બધા વસ્તુ મંગાવી દીધું હે સરપંચ સાહેબે કહી દીધું સરપંચ સાહેબને વાત કરી દઈએ પછી પૈસાનું પેમેન્ટનું એ આવજો હવે કાલ વોટિંગની ગણતરી થવાની છે બસ સરપંચમાં આવે કોણ નરુજી તો આવી જાય ને જો કાલ સરપંચમાં તો કાલે એક પેટી પાકી કરી દેવી રોડ બનાવો મારો પેલે રોડ તૂટી ગયો કે એ બધે કોરે મરે એ બધે આખા રાઉન્ડમાં રોડ બનાવો એ બધે ઓટોમાં આવે કે બધા ગાડીઓ લઈ શીખવા માટે તે માટે રોડ બનાવો હોય બનાવી નાખાય તો નરુજી ચાલે તો બની જાય પણ એ વાત કરવાની કઈ કે ના કરી ચાલુ જ છે આપણે પેલા વિપુલજીના 5000 વોટ આવ્યા પછી જીતુજીના 8000 આવ્યા તો પેલા
કલ્યાણ કેટલા જીતી એમાં કહેતો તો કે તને તો વાટમાં ના બાજુ અને 9000 આવે 9000 આપણા પેલા આવી ધવલજીના કેટલા 4000 જ આયા લઈ અંદર વીરુજીના આપણે જેટલા આયા રે જો કે અલા યાર એ તો ગણતરી કરતી કરતી આવે કે યાર હા હાલ એમ તો ના થાય ને. તમારે હા 20000 આયા ઈ. સરપંચમાં તમે આયા હો વીરુજી અમારા લાભા જ હતા અમાર લાંબા જતા પણ હવે પેટી લે આબુ આબુ માં ધક્કો કોને મારો સરપંચ હોય તો તમારે ધંધા યાર પાર્ટી તો આલે પડે યાર અલ્યા બરમ પેલો ફોન આયા હેલો હા યાર ઝડપી કરો કે આમાં બધા લોહી પી યાર આવો આવો નરુજી જ આયા આ ફોન વાળો કોણ હે પેલા ભવજી જલ્દી અલા તું યાર પેટી લઈને આય ફટાફટ એ આવું ના કરે ઘરા કે મારો અલા ઘરા કયો હોય નહીં ઘરા કોઈ વાત કરો તમે હા હેલો તાણી આઈ જાજો હારો અમે શું કહું સ્કોર્પિયો લઈને આવજો ઝડપી સ્કોર્પિયો લઈને આવજો પેલો અલા ફોર્ચ્યુનર લઈને આવજે પણ યાર ફટાફટ આય યાર ના ના શિપ લઈને ના આવતા સ્કોર્પિયો લઈને આવજો હારો આપણે શું કરે વસ્તુનું એટલે પેલા ભાઈ ફોન કરી દીધો આઈ જા હવ એ ગાડી લઈને બનાવી અને ચો મેલવાનું તો મૂકી દે ઓવા મેલ દો હા ગરસ મૂકી દે તારે હા તો એ મેલ દો અને હું શું કહું હા આપણે કાલે વોટિંગની ગણતરી કરવાની છે બધું ડિસિઝન લેવાનું કોણ સરપંચમાં આવ્યું હોય જો તમે આયા હોય ને તો જ આપણે ખર્ચો કરવાનો હે બાકી જો ખર્ચો કરવાનો હે નહીં નહીં કરે અને હું શું કહું જો ભૂલી ચૂકી સરપંચ બની જાય ને તો જે બધો ફોર્મ બોર્મ ભરી દે આપણે ગ્રાન્ટ પાસ થાય ને તો આપણે કોઈ એટલે કોઈ કરવાનું હે નહીં બધી ગ્રાન્ટ ગીજામ મેળવાની છે બધી ગ્રાન્ટ આપણે લેવાની છે અને એવો છે તો એ વખત રેત બેત નંખાઈ દેવો હા એવું જ કરાય બીજું કોઈ કરાવાનું હા રોડ બોર્ડ ના કરવાના પૈસા આપણા ગીજામ જ કરવાના બધા બરાબર અલ્યા વસ્તુ તો સારી અને તમે સ્કોર્પિયો લઈને આવતા હતા ને ચમ ના લાય પણ સ્કોર્પિયો લઈને આવે પણ પેન્ચર પડી ગયું અલ્યા બાઇકમાં ના લાવરાય કોઈ ભાડી જાય તો હા પણ બાઈક તો હું શું કહું હલકા વાળો સ્કોર્પિયો લઈને આવજો આ ના લાવજો ચાલ આવ્યો હા તો હું શું કહું વસ્તુ હવે આપણે પેન્ચર પડી ગયું એટલે હા હેડો વસ્તુ આપણે પેલું કરવાનું જો ચાલ હેડો હા કાઢો બાઈક ને હેડો net લઈ લો પૈસા આપણે હવે ટૂંક સમયમાં આવતા ચાલુ થઈ જાય આપણે હવે કાલ ગણતરી ચાલુ થાય જો ભૂલી ચૂકે શરૂ હોય જાય કાલે આ ફોન હલો હા બોલો શું થાય એટલું બધું નહીં થાય હા તો એક તો કરી આલો એક થઈ જાય તો તાણી ગાડી લઈને આપણે નરુજીનો વાળો છે ને એ આવજો રા એ ઉતરાઈ દે ને હા રોડ મારા પેલા ભાઈ હતા એટલું બધું નહીં કરતું યાર તો એક લાવજો બીજું શું હા એક ગણો થઈ જાય તો આપણે એ શું કહેવા અલા યાર પેટી ના મંગાઈ પેટી એ તો બધું લાવી દીધું વાડામાં તમે જો પેલા તમે યાર કેટલી વાર કરી યાર પેલા કામ પડ્યું હા કઈ જો કોઈને ખબર ના પડી તો અંદર જતા રહો આમ ફટાફટ બહાર નીકળી જજો હા તો કેટલી પેટી હોય એટલે પડી ખાસી બે ટાઈમ પડી દોત પીવા જશે ભાઈ સરપંચ સાહેબ હું શું કહું તો યાર મને કોઈ વાન બધાને તમે પાલટી આલી દીધી હવે મારે યાર આઈફોન લાવવો આ તમે શું યાર આવું ફોન આપણે બધા આપણે જ વાપરવાના છે હા યાર મારા આવા આઈફોન જોશે મને તો તારી પેટીઓ આજ મજા આવી બે પીઝા પણ બધી ડબલ દેખાય એ તો ડબલ શું દેખાતું એ તો અંબાળ લેવો આપણે સીધું ભાઈ દેખાતું નહીં એ ચો હેડ્યા આને અમે હવે શેતા બજા તમે જેટલું પીધું હે યાર તું કેટલું પીને આ બધું ખલાસ કરી અને કોઈ નહીં રાખ્યું મેં બધું ખાલી પડ્યું તો સવારે તો સરપંચ એમાં આ તો વધારે પી ગયો તમે તમે કીધું ને આવતું તું યાર તો યાર હું શું કહું સરપંચ હવે જતા રહો તઈ હવે ગયા જઈને હોઈ જો હવે અમારે હવે આગળ અમારે જે કામ કરવું છે ને અમે કરી દે હવે તઈ હવે ગયા જઈને ઉતારો જો હવે ગોમનું ના થયું ને તો પછી મજા નહીં હા આવે એ તો થઈ જાય તમે ગયા જઈને હોઈ જજો અમે તો અમે ઘેર જ જતા હતા હા તમે એ જો ને અમે ઓમ થી અરે વિપુલજી તમારે બે મોટા તમે દેતા
એટલે મારે એક જ નીકળી